ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક એટલે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. શિવપુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રોમાં આ મંદિરનો ખૂબ જ મોટો મહિમા ગવાયો છે. નાગેશ્વર શબ્દનો અર્થ થાય છે નાગોના સ્વામી કે ઈશ્વર. નાગેશ્વર મહાદેવના પ્રગટ થવા પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે, જે નીચે મુજબ છે. પૌરાણિક કથા અને ઇતિહાસ. શિવપુરાણની કોટિરુદ્ર સંહિતા અનુસાર પ્રાચીન સમયમાં આ વિસ્તાર દારૂકાવન, એક ગાઢ પૌરાણિક જંગલ તરીકે ઓળખાતો હતો. રાક્ષસોનો ઉત્પાત. આ વનમાં દારૂક નામનો એક શક્તિશાળી રાક્ષસ અને તેની પત્ની દારૂકા રહેતા હતા. દારૂકાએ દેવી પાર્વતીની કઠોર તપસ્યા કરીને એવું વરદાન મેળવ્યું હતું કે તે આખા જંગલને ગમે ત્યાં ઉપાડીને લઈ જઈ શકે. આ શક્તિના ઘમંડમાં રાક્ષસોએ ત્યાંના ઋષિ મુનિઓ અને ભક્તો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું. સુપ્રિયાની અડગ શિવભક્તિ. એકવાર આ રાક્ષસોએ દરિયામાંથી પસાર થતી એક નૌકા પર હુમલો કર્યો અને તેમાં સવાર બધા પ્રવાસીઓને બંદી બનાવી લીધા. આ પ્રવાસીઓમાં સુપ્રિય નામનો એક પરમ શિવભક્ત વૈશ્ય પણ હતો. રાક્ષસોએ તેને જેલમાં પૂરી દીધો, છતાં સુપ્રિય ડર્યા વગર જેલમાં પણ માટીનું શિવલિંગ બનાવીને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે ભોળાનાથની આરાધના કરવા લાગ્યો. ભગવાન શિવનું પ્રગટીકરણ. સુપ્રિયની ભક્તિ જોઈને અન્ય કેદીઓ પણ શિવ આરાધના કરવા લાગ્યા. જ્યારે રાક્ષસ દારૂકને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સામાં સુપ્રિયને મારવા દોડ્યો. મૃત્યુ સામે હોવા છતાં સુપ્રિયે ભોળાનાથને સાથ દીધો. પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન શિવ ત્યાં જમીન ફાડીને એક ભવ્ય જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. જ્યોતિર્લિંગની સ્થાપના. ભગવાને પોતાના દિવ્ય અસ્ત્ર પાશુપતાસ્ત્રથી દારૂક અને અન્ય રાક્ષસોનો નાશ કર્યો. ભક્તોની વિનંતીથી મહાદેવ માતા પાર્વતી સાથે હંમેશા માટે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા, જે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. મંદિરનું ભૌગોલિક સ્થાન અને વિવાદ. શાસ્ત્રોમાં નાગેશ્વર જ્યોતિર્લિંગનું સ્થાન દારૂકાવન દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ભારતમાં મુખ્યત્વે 3 સ્થાનો પર આ જ્યોતિર્લિંગ હોવાના દાવા થાય છે. 1. દ્વારકા, ગુજરાત. સૌથી વધુ લોકપ્રિય માન્યતા અનુસાર આ મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાથી બેટ દ્વારકા જવાના માર્ગ પર આશરે 17 કિલોમીટર દૂર આવેલું છે. 2. ઔંધ, નાગનાથ, મહારાષ્ટ્ર. હિંગોલી જિલ્લામાં આવેલું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ઘણા વિદ્વાનો તેને જ મૂળ જ્યોતિર્લિંગ માને છે. 3. જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ. હિમાલયની ગોદમાં આવેલા આ મંદિરને પણ નાગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. જો કે ગુજરાતના દ્વારકા પાસે આવેલું નાગેશ્વર મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. અહીં ગર્ભગૃહમાં શિવલિંગ થોડું નીચું ભૂગર્ભમાં આવેલું છે. મંદિર પરિસરમાં ભગવાન શિવની 25 મીટર આશરે 82 ફૂટ ઊંચી ભવ્ય બેઠેલી પ્રતિમા આવેલી છે, જે દૂર દૂરથી પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.